સાહેબની ટ્રીટમેન્ટ એકદમ ફર્સ્ટ ક્લાસ છે. આશા નહોતી કે આટલી સરસ સારવાર મને મળશે. ભગવાન એમને ખૂબ ખૂબ આગળ વધારે અને ખૂબ સરસ ફેસિલિટીઝ છે. અમે અમદાવાદથી આવ્યા છે પણ વધારે મોડર્ન ઇક્વિપમેન્ટ્સ અમને અહીંયા જોવા મળ્યા છે. એટલે સરને અમારી બેસ્ટ વિશિસ છે. આજના કોંગ્રેચ્યુલેશન્સ છે 1 યર કમ્પ્લીટ કર્યું એના. મને 17/7/2026ના રોજ મારા ફાધર 90 વર્ષની ઉંમર ધરાવે છે, એને એકાએક તકલીફ ઝાઝી વધી ગઈ. એટલે મેં હોસ્પિટલમાં પલ્સ હોસ્પિટલમાં આવ્યા. સાહેબે મને સંપૂર્ણપણે સુવિધાઓ બધી રીતની આર્થિક, માનસિક, શારીરિક, કૌટુંબિક અને અવારનવાર સાહેબે મને એટલી બધી વિશ્વાસપૂર્વક, નિષ્ઠાપૂર્વક મને જવાબ આપ્યા. વડીલોની સેવા કરવી, બરાબર, એ સાહેબની અંતપૂર્વકની લાગણી છે. પૈસા તો આજ છે ને કાલ નથી. એક દિવસ એવો થયો કે મારા પાસે પૈસા દવાના પૂરા ન રહ્યા તો હું વ્યવસ્થા કરી દઈશ, મને બિનદાસ્ત તમે લઈ જાઓ. ફેફસામાં પાણી ભરાતું હતું અને સુવા ચડતો હતો. 3-4 દિવસ થયા ત્યાં હું દાખલ થયો. કેવું કામકાજ લાગ્યું? કામ સારું છે. રેડી કહેવાય લ્યો. અને બહુ પાછું મોંઘું નહીં ને? ના, બહુ મોંઘું નહીં. અમારી પાસે વેલ ટ્રેન્ડ એન્ડ એક્સપિરિયન્સ સ્ટાફ છે જે 24 કલાક દર્દીની સારવાર માટે હંમેશા તત્પર રહે છે. ભગવાનની દુઆ અને ડૉક્ટરની દવા બંને જ્યારે સાથ કામ કરે છે ત્યારે એક વ્યક્તિ જે રોગિષ્ટ હોય છે એ તંદુરસ્તીને પ્રાપ્ત કરે છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. અલગ અલગ રોગોનું નિદાન કરીને જે અલગ પ્રકારની ટ્રીટમેન્ટથી પોતાનું નામ બનાવ્યું છે એ એટલે કે પલ્સ હોસ્પિટલ. આમ તો એડ્રેસ તમને ખબર જ છે, જલારામ મંદિરની એક જે ઠામે ઓલી આયુષવાળી લાઈન નથી, અહીંયા મધર કેરની પહેલાં જ 3જા માળ ઉપર આવે છે. કેવો કામ રહ્યું 1 વર્ષ? બસ બહુ સરસ અનુભવ રહ્યો છે. પેશન્ટનો બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે અને આ 1 વર્ષની અંદર આશરે 5000 કરતાં પણ વધારે ઓપીડી બેઝ દર્દીઓએ સારવાર લીધી છે, તેમજ 100 કરતાં પણ વધારે દર્દીઓએ દાખલ થઈને સારવાર લીધેલી છે. આપણું ટાઈમિંગ શું હોય? સવારે કેટલા વાગ્યાથી? ઓપીડી ટાઈમિંગ સવારે 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી અને સાંજે 5 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી છે. આ સિવાય ઇમરજન્સી જો કોઈ તકલીફ હોય તો કોઈ પણ સમય આવી શકે છે. જો અહીં નાના મોટા તમામ રોગોના દર્દીઓની સારવાર થતી હોય છે, જેમ કે તાવ, શરદી, ઉધરસ, ટાઇફોઇડ, કોલેરા, કમળો છે, ડેન્ગ્યુ, મેલેરિયા છે, એ સિવાય બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ એવા રોગોથી લઈને ગંભીર રોગો જેવા કે હૃદય રોગનો હુમલો હોય, કોઈ ઝેરી દવાની અસર હોય અથવા કોઈ ઝેરી જીવજંતુ કરડે અથવા તાણ, આંચકી કે પેરાલિસિસની અસર હોય, આવા તમામ રોગોની સારવાર અહીં ઉપલબ્ધ છે. જો દર્દીને અહીંથી દવા પરચેસ કરવી હોય તો તેને ક્યાંય બહાર જવું પડતું નથી, પરંતુ દર્દી જો ઈચ્છતું હોય તો એની જાતે કોઈ પણ જગ્યાએથી દવા લઈ શકે. 4 બેડનું આઈસીયુ છે. બરાબર. અને જે આઈસીયુમાં તમામ પ્રકારના જે આધુનિક સાધનો છે, જેમ કે વેન્ટિલેટર છે, મલ્ટીપેરા મોનિટર છે, ઇસીજી મશીન, ઇન્ફ્યુઝન પંપ, ડિફિબ્રિલેટર, ઓક્સિજનની સુવિધા, સક્શનની સુવિધા, આવી તમામ પ્રકારની સુવિધા સાથેનું અદ્યતન આઈસીયુ આપણી પાસે ઉપલબ્ધ છે. અહીંયા આપણી પાસે તમામ પ્રકારના રૂમ છે, જેમાં તમે જોઈ શકો છો કે આ સ્પેશિયલ રૂમ છે. એ સિવાય આપણી પાસે સેમી સ્પેશિયલ રૂમની પણ સુવિધા છે, જેમાં એક સાથે 2 કોઈ દર્દી હોય તો એને દાખલ કરી શકાય છે. હા, બરાબર છે. ટોટલ આપણી પાસે રૂમ કેટલા છે? ટોટલ આપણી પાસે 6 રૂમ છે. આ સિવાય આપણી પાસે જનરલ રૂમ પણ છે, જેમાં કોઈ એવા નોન એફોર્ડેબલ દર્દી હોય તો એની માટે પણ આપણી પાસે સુવિધા છે. અને ટાઈમે ડોક્ટરો દ્વારા, ટીમ દ્વારા ચેકઅપ પણ કરવામાં આવતું હશે ને? ચેકઅપ સવાર સાંજ વિઝિટ હોય છે ડૉક્ટરની. એ સિવાય વચ્ચેના ટાઈમમાં જો દર્દીને કાંઈ તકલીફ પડે અથવા રિલેટિવને કાંઈ કામ હોય તો પણ વચ્ચે ચેકઅપ થતું હોય છે. જતાં આપના ભાવિ દર્દીઓ અથવા તો મોરબીના લોકોને કંઈ કહેવા માંગતા હોય? બસ સ્વસ્થ રહો, નિરોગી રહો અને અત્યાર સુધીમાં જે પણ દર્દી મિત્રોએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તેના અમે ખૂબ ખૂબ આભારી છીએ. જો કોઈ પણને ક્યારેય પણ કોઈ પણ બીમારી આવી પડે તો તેની સારવાર માટે હંમેશા અમે તત્પર છીએ. તો બસ ચોક્કસ મુલાકાત લેજો પલ્સ હોસ્પિટલની. ફરી એક વખત એડ્રેસ ખાલી આપને રિમાઇન્ડ કરાવી દઉં. જલારામ મંદિરની એક જે ઠામે આપણે આયુષવાળી જે લાઈન છે, અહીંયા મધર કેરની એક્ઝેક્ટ બાજુમાં 3rd ફ્લોર ઉપર પલ્સ હોસ્પિટલ. આવા વિશેષ સમાચારો માટે આજે જ અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો.